મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું. આજે એક કાવ્ય. હમણાં પરિસ્થિતિ એવી છે કે રાતના આપણે સૂતા પછી સવારનો શું થશે એની આપણને ખબર નથી હોતી. આખી દુનિયામાં અત્યારે કંઈક વિચિત્ર જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને એ સિવાય પણ ઘણી વખત આપણે કોઈ પણ વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. ક્યાંક આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. કુદરત તો બધું આપતી જ હોય છે, એ ક્યારેય અપેક્ષા નથી રાખતી કે કોઈ આભાર વ્યક્ત કરે. પણ માનવી જે એવો છે કે જે જરૂર પડે તો જ આભાર વ્યક્ત કરે. જ્યારે પોતે દુઃખમાં હોય, તકલીફમાં હોય ત્યારે બધાની મદદ માગે, પણ પોતે સુખમાં હોય તો કોઈને મદદ કરવાનો વિચાર પણ ન કરે. તો કંઈક આભાર દર્શાવવાની વાત પર મારું આ કાવ્ય રચાયું છે. કાવ્યનું શીર્ષક જ છે આભાર. હૈયાની ઉદાસી મહી પણ, હૈયાની ઉદાસી મહી પણ, હોય જો સાથ સ્વજન કેરો, હોય જો સાથ સ્વજન કેરો, એથી વધુ ના હોય જગતની અંતા આભાર તારો, જગતની અંતા આભાર તારો. મીચાતી આંખલડી રાત્રિના ઘોર અંધકારમાં, મીચાતી આંખલડી રાત્રિના ઘોર અંધકારમાં, ને રવિ કિરણો સંગ, ને રવિ કિરણો સંગ, ખુલતી આંખો સ્વસ્થ તન મને. જ્યારે રાતના સૂઈએ છીએ તો ખબર નથી હોતી. રાત્રિના ઘોર અંધકારમાં મીચાતી જે આંખલડી, સવારના ઉગતા રવિ કિરણો સંગ, ખુલતી સ્વસ્થ તન મને. એથી વધુ ન હોય જગતની અંતા આભાર તુજ કૃપા તણો, આભાર તુજ કૃપા તણો. વૃક્ષો આપે છે ફળ અને વહેતો સમીર, ભરે છે તાજગી સહુમહી. વૃક્ષો આપે છે ફળ અને વહેતો સમીર, ભરે છે તાજગી સૌજન્યમાં. વહેતી નદી આપે છે જળ, વહેતી નદી આપે છે જળ, ન બાંધે કોઈ પાળ, અને સૌને પ્યાસ બુઝાવવાનો અધિકાર, સૌને પ્યાસ બુઝાવવાનો અધિકાર. કુદરત કેરા શબ્દકોશમાં, કુદરત કેરા શબ્દકોશમાં, બસ આપ આપને આપ, બસ આપ આપને આપ. ના કોઈ આશા ના કોઈ અપેક્ષા, બસ એક માનવી, બસ એક માનવી અટવાય વ્યર્થ ફાંફામાં, બસ માનવી અટવાય વ્યર્થ ફાંફામાં. ફક્ત બોલવાથી નવસરે, ફક્ત બોલવાથી નવસરે આભાર. નીકળે હૈયાના ઊંડાણથી, નીકળે હૈયાના ઊંડાણથી ને વર્તનથી, એ જ સાચો આભાર, એ જ સાચો આભાર. મિત્રો, નાનકડી વાત છે, પણ બોલવાથી જ ફક્ત આભાર દર્શાવી શકાતો નથી. સામેવાળાને તરત ખબર પડી જાય કે ફક્ત કહેવા ખાતર જ આભાર વ્યક્ત કર્યો છે. સાચા દિલથી, હૃદયના ઊંડાણથી જો આપણી લાગણી વ્યક્ત થાય તો સામી વ્યક્તિ સુધી એ જરૂર પહોંચે છે. તો મિત્રો, યાદ રાખજો, નાની નાની વાતમાં આપણે ઘણીવાર જે ભૂલ કરીએ છીએ એ ફરી ન કરીએ. અને દિલથી કોઈએ આપણને મદદ કરી હોય, કોઈ આપણા કામમાં આવ્યું હોય તો એના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ. બસ એ જ પ્રાર્થના સહિત શૈલા મુનશા ફ્રોમ બરોડા. બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.